સર, સીએ કરતા વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશનની ડિગ્રી તો મેળવવી જ પડશે, તો એવા દરેક વિદ્યાર્થીએ કયા કોર્સની પસંદગી કરવી જોઈએ? જો સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક એવું કરિયર છે કે જે કોમર્સ ફિલ્ડનું ક્રાઉન છે. જેમ સાયન્સના સ્ટુડન્ટ્સનું ડ્રીમ હોય કે મને ડોક્ટર બનવું છે, એમ કોમર્સના સ્ટુડન્ટનું ડ્રીમ હોય કે મને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે. બધા વિદ્યાર્થીઓ સીએ બની શકતા નથી, પણ અટેમ્પ્ટ બધા કરી શકે છે. એટલે કે સીએ બનવા માટે મહેનત પ્રયત્ન બધાએ કરવો જ જોઈએ. પણ સીએ છે એ એક પ્રોફેશનલ ડિગ્રી છે, એ કોઈ ગ્રેજ્યુએશન નથી. એટલે સાથે સાથે કોઈ ગ્રેજ્યુએશન પણ કરવું જરૂરી છે. અને સાથે સાથે સીએ છે એ થોડું અનસર્ટેન કરિયર છે. એટલે કે 3 કે 4 કે 5 વર્ષ પછી તમને ખબર પડશે કે ભાઈ મેં બહુ બધા પ્રયત્ન કર્યા, મને સીએ ની ડિગ્રી મળતી નથી, અથવા તો હું ફેલ થાઉં છું, કે હજી મને બીજા 1 કે 2 વર્ષ લાગવાના છે. તો આ દરમિયાન એક બેકઅપ પ્લાન બી જેને આપણે કહીએ, સ્ટુડન્ટે ચોક્કસ એક બેકઅપ રાખવું જોઈએ અને એક સારું ગ્રેજ્યુએશન સિલેક્ટ કરવું જોઈએ. એના માટે હું તમને 2 સારા બેસ્ટ ઓપ્શન કહીશ. એક છે સીએ વિથ એમકોમ અને સીએ વિથ એમબીએ. એક ઇન્ટિગ્રેટેડ એમકોમ અને ઇન્ટિગ્રેટેડ એમબીએ, બંને 5 વર્ષના કોર્સ છે. સીએ પણ 5 વર્ષનો પ્રોગ્રામ છે. તો સ્ટુડન્ટે સીએ ની સાથે આઈધર બીકોમ વિથ એમકોમ અથવા તો બીબીએ વિથ એમબીએ આ કોર્સ પસંદ કરવા જોઈએ. એટલા માટે કે સીએ નો જે પ્રોગ્રામ, એમાં જે સબ્જેક્ટ્સ ભણવાના આવશે એ જ સેમ સબ્જેક્ટ એને બીકોમ કે બીબીએ માં ભણવાના આવશે. અને પરીક્ષાની તૈયારી ખાલી સીએ ની કરવાની છે અને એક્ઝામ એને બીકોમ ની કે બીબીએ ની પણ સાથે આપવાની છે. એટલે સ્ટુડન્ટ છે એ અશ્યોર થઈ જશે કે એટ ધ એન્ડ ઓફ 5 years આઈધર મારી પાસે સીએ ની ડિગ્રી હશે, અથવા એમબીએ કે એમકોમ ની ડિગ્રી હશે, અથવા બંને હશે. એટલે કદાચ હું સીએ ન પણ થાવ તો હું એમબીએ કે એમકોમ તો ચોક્કસ થઈશ જ. આ પ્રોગ્રામ છે એ સીએ અલાઇન્ડ એમકોમ કે સીએ અલાઇન્ડ એમબીએ પ્રોગ્રામ છે કે જે બધી યુનિવર્સિટીઓમાં નથી હોતા. બહુ સિલેક્ટેડ યુનિવર્સિટીઓ આવા પ્રોગ્રામ ઓફર કરે છે, જેના સિલેબસ સંપૂર્ણપણે સીએ ના સિલેબસની સાથે અલાઇન થયેલા હોય. એટલે સીએ ના સ્ટુડન્ટ્સ માટે કેવું છે કે સમયનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે. એટલે સ્ટુડન્ટ છે એને અલગથી પ્રિપેરેશન ગ્રેજ્યુએશનની કરવી, એના ક્લાસ અટેન્ડ કરવા, એની એક્ઝામ્સ માટે સમય સ્પેર કરવો, અને એના નાના મોટા કેટલા બધા કામકાજો અસાઇનમેન્ટ્સ લઈને એના માટે સીએ ના વિદ્યાર્થીને સમય આપવો પોસાતો નથી. તો એના માત્ર સીએ ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલા સિલેબસ હોય છે સીએ વિથ એમકોમ અને સીએ વિથ એમબીએ માં, જેમાં સ્ટુડન્ટ્સને પ્રિપેરેશન માત્ર સીએ ની કરવાની, એટલે એનું સંપૂર્ણ ફોકસ સીએ માં હોય. એટલે કે આ એવા પ્રોગ્રામ છે કે જે સીએ કરતા વિદ્યાર્થીઓને સીએ બનવામાં હેલ્પ કરશે. એટલે કે સીએ નો વિદ્યાર્થી જો સાથે ઇન્ટિગ્રેટેડ એમબીએ કે ઇન્ટિગ્રેટેડ એમકોમ પ્રોગ્રામ સિલેક્ટ કરશે કસ્ટમાઇઝ્ડ, તો એને સીએ બનવાના ચાન્સીસ વધી જશે. અને એની ફીસ પણ એટલી સામાન્ય હોય છે કે મોટા ભાગે એમાં લગભગ 20,000 સુધીની સ્કોલરશિપ મળતી હોય છે સ્ટુડન્ટ્સને.